ખબર નહીં દેશ ક્યારે બદલાશે. આ રોડની વચ્ચે વચ રીલ્સો બનાવવા. એ ખિસકોલી રસ્તામાંથી હટ. મારે જેટલું બદલાવાનું હતું ને એટલી હું બદલાઈ જ ગઈ છું. હવે જેને વાંધો હોય ને એ પોતાનો રસ્તો બદલો. હું તારા ફાફડાની જલેબી ડભોડા જવાનો આ એક જ રસ્તો છે. ડફોડ તું એમ નહીં માને. રૂખ તાળી. પહેલી માં, પહેલો બાપ, બીજી દાદી, બીજો દાદો, ત્રીજી નાની, ત્રીજા નાના, ચોથી ફૂઈ, ચોથા ફુવા, પાંચમી બેન, પાંચમો ભાઈ, છઠ્ઠી પત્ની, છઠ્ઠો પતિ, સાતમી પુત્રી, સાતમો પુત્ર, આઠમી પુત્ર વધુ, આઠમો પત્ની વધુ મતલબ પુત્રના પત્નીનો પતિ, નવમી પુત્રી. નવમો પૌત્ર. આ છે આપણા જીવનમાં નવ રૂપની આપણી દેવીઓ. અને આ હતા આપણા જીવનના નવ રૂપના આપણા દેવતાઓ. સમજાય? તમે પણ સમજી ગયા ને? જય માતાજી. જય પિતાજી. યાર જોરદાર ફાસ લાગી. જલ્દી જલ્દી. બધા કહે છે કે સ્ત્રીને કાર, મકાન અને દોલત જોઈતી હોય, પણ મેં જોયું છે સ્ત્રીને માન સન્માન, પ્રેમ અને થોડોક તમારો સમય જોઈતો હોય. યાર ફાસ લાગ્યો ને. એક તો આ તો માન સન્માન અને પ્રેમ પતિ કે પછી જે લોકો ગાડી, માલ, દોલત એ બધું માંગે છે. ને પેલું કહેવાય ને, સાચો જીવન સાથી એ જ છે કે જે ભગવાન પાસે માંગેલી વિશ પૂરી કરવાની જવાબદારી પોતાની સમજતો હોય. હવે બાયનો લાઈન પે પછી એમ કહેશે કે મેં ભગવાનને એમ કીધું હતું કે મને હવે દોલત, ગાડી અને ઘર જોઈએ છે. હવે હાથ પકડવાની જવાબદારી તારી. આખી જિંદગી તારો હાથ નહીં છોડું એની ગેરંટી મારી. અત્યારે ફાસ લાગી. તું મને જવા દે, પછી તારે જે પકડવું એ પકડ. ઓય આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. આની ચાવી નથી મારી પાસે. હા તે ના જોઈને મારું ફાર્મ છે. મારો કૂતરો ભસ્યો નહીં તને જોઈને? મન કો મોહતી મોહિની. હા પણ કૂતરાને પણ મન મોહી લીધું તે. મતલબ અંદરો અંદર કઈ કનેક્શન છે? જો તારુની ચાવીની યાદ ક્યારે આવે? જ્યારે આપણે એની જરૂર હોય. એવી જ રીતે આપણી લાઈફમાં જ્યારે કોઈ વ્યક્તિની જરૂર હોય ને ત્યારે એ વ્યક્તિ આપણી પાસે નહીં હોય. કેમ? અચ્છા એટલે નકલી ચાવી બનાવવા વાળા માણસની જરૂર છે. ચોર છો તમે? ચોર કૂતરું ભાવ મતલબ કૂતરું છું શું? બરોબર. આ ગાડી ઊભી રાખું ત્યાં કેમ ના આવી જાવ છો તમે? માન મર્યાદા હોવી જોઈએ. બાકી બધું જ તો રાવણ પાસે પણ હતું. અરે સુર્પનખા બેન, તમારા જ ઇન્સ્ટાગ્રામ ની પોસ્ટ બતાવું. આ જુઓ. હવે મને કહો કે માન મર્યાદા અને શીલા કી જવાની આ બંનેમાં લેવા દેવા શું છે? આ લાગણી હોવી જોઈએ યાર. નફરત લઈને ફરનાર વ્યક્તિને ક્યારેય કઈક વસ્તુથી ફરક નથી પડતી. બે ડબલ ઢોલકી બેન, નફરત નું કારણ છે શીલા દીદી. આ જુઓ. નશા મુક્ત લોક જાગૃતિ અભિયાન. હવે શીલા દીદી આ જુઓ. રાધે રાધે. હા કૃષ્ણ કૃષ્ણ. એટલી જલ્દી કપડા બદલીને આવી ગઈ? ભગવાન નું અવતાર છે કે શું? ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિના શબ્દ એટલા બધા ખૂંચી જાય છે ને કે સાઈડ પર ઊભું રહીને વિચારવું પડે કે યાર આપણે આટલા બધા ખરાબ. કૂચે જ ને. પણ તમે મસ્ત શીખ આપી કે આ દુનિયામાં કોઈના ઉપર વિશ્વાસ ના કરાય. સારો દેખાવ કરવા વાળા બી છલ કપટી અને દોગલા હોઈ શકે છે. સત્ય હોય, ભગવાન હોય કે જીવન હોય, જાતે શોધવું સારું તમારા વિશ્વાસ કર્યા કરતા. જ્યારે હું તને ખરાબ લાગતી થઈ જાઉં ને તો દુનિયાને નહીં કહેતો, પહેલા આવીને મને કહેજે. કારણ કે પરિવર્તન તો મારામાં લાવવાનું છે, દુનિયામાં નથી. તે તું આ દુનિયામાં નહીં રહેતી? દુનિયા બહારની છે. અને કેમ નો કહું ત્યાં મને બ્લોક કર્યો છે. આ તો ભાઈબંધના આઈડી ઉપર તારા વિડીયો જોઉં. એવી જીત મને શું કામની જેમાં તારી ખુશી નહીં હોય. ને તારી ખુશી માટે તો હું 100 ગણી હારી જવા. लगता आपके प्यार में गिर गई भाई.